ઊભા થાવ, મારા પપ્પાને ત્યાં જમવા જવાનું છે. શું બેસી રહ્યા છો? શું કહો છો? મારા પપ્પાએ તમને ફોન ના કર્યો એટલે તમે નહીં આવો. સેલ્ફ રિસ્પેક્ટ માટે. ઓકે, એક જ મિનિટ. હા, 1 મિનિટ. હલો પપ્પા, તમે લોકો બધા બહાર જમી આવજો. મારા સાસરીમાં એક બે જણને જરા ઠીક કરવાના છે, એટલે કામ છે પપ્પા, એટલે હું નહીં આવી શકું. હા ને? ઓકે. હા. સેલ્ફ રિસ્પેક્ટ વાળી ચાપલી સાપની પૂંછડી ઉપર પગ મૂકીએ ત્યારે શું થાય ને એ હવે તમને ખબર પડશે. હા, શું કહો છો? ચકુબેન આવે છે. કેમ? અરે ભાઈમાં આટલો બધો કૂટી કૂટીને સેલ્ફ રિસ્પેક્ટ ભર્યો છે તો બેન નગુણી છે, કેમ આવે છે? ફોન કર્યો હોય ને આપણે, તમે હમણાં શું કીધું? ફોન કરે કોઈ તો જ એના ઘેર જવાય કીધું ને. 20 મિનિટે ચકુબેનને ફોન કરી ના પાડજો. ખબરદાર જો એને પગ મૂક્યો ને એ લેવલની રેવડી ટાઈટ કરીશ ને તમારી કે સેલ્ફ રિસ્પેક્ટનો સ્પેલિંગ છે ને આખું ખાનદાન ગોખતું ભરશે. ફોન કર દો, આભાર નથી. જ્યાં સુધી હું ફોન કરીને બોલાવું નહીં. ફોન કરો. શું કહો છો બા? માસીનો ફોન છે. હાલો, કેમ છો માસીજી? હા, જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. શું કહો છો? સાંજે આવો છો? કોણે ઇન્વાઇટ કર્યા તમને? હે? અહીંયા આગળ સેલ્ફ રિસ્પેક્ટવાળા માણસો જે રહે છે આ ઘરમાં, જ્યાં સુધી ફોન કરીને અમે ઇન્વાઇટ ના કરીએ ને ત્યાં સુધી તમારે જાતે ડિસિઝન લઈને નહીં આવે. એક જ મિનિટ. એક શબ્દ જો બોલ્યા અને મોઢું બગાડ્યું ને, ચૂલા ઉપર બેસાડીને છે ને દિવાળી ચાપી દઈશ. હલો, એટલે અમે તમને ઇન્વાઇટ કરીએ ને ત્યારે આવજો. અને સેલ્ફ રિસ્પેક્ટ રાખો. તો તમારા ભાણિયામાં આટલો બધો છે, તમારામાં કેમ નથી? મૂકી દો, હેડો. કીધું તું ને સાપની પૂંછડી ઉપર પગ મૂકીએ તો શું થાય. શું કહો છો બા? વાસણ પડ્યા છે, હા તો કરવા માંડો. હા, કપડાં પડ્યા છે, એ કરવા માંડો. અને ના પહોંચી વાળો તમારી છોકરીને બોલાવી લેજો. સેલ્ફ રિસ્પેક્ટ છે મારો. ડબલ ગ્રેજ્યુએટ માણસ છું. તમારા છોકરા કરતાં 2 ડિગ્રી વધારે છે. પગાર તો તમે લોકો મને આલતા નહીં. સેલ્ફ રિસ્પેક્ટ છે મારું. એજ્યુકેશનની રિસ્પેક્ટ કરો, બરોબર છે? એટલે તમારા અભણ તહ છોકરાને આ સમજાવવાનું છે કે સેલ્ફ રિસ્પેક્ટ કોને કહેવાય. સખત છે મારામાં, બરોબર? તમે લગ્નના ફેરા ફરે ને ત્યારે એવું નહોતું કીધું કામવાળી લઈ જઈએ છે, વહુ લેવા આવ્યા છીએ, દીકરી લેવા આવ્યા છે, એવું કીધું હતું ને. કામવાળી લેવા આવ્યા છે એવું કીધું હોત ને તો હું કચરા પોતું વાસણ કરત. કામ નહીં થાય મારથી. સેલ્ફ રિસ્પેક્ટ ઓન ટોપ. શું કહો છો? મરી જાય એમ? હું નહીં મરું. સફેદ કલરમાં અત્યારે તો સખત ફેશનેબલ સાડીઓ આવે છે. પહેલાં તમને ઉપર મોકલીશ અને પછી હું આવીશ, બરોબર છે? આ હવે તમને ખબર પડશે. છોકરીને મા બાપને ત્યાં આટલું બધું માન માગતા પહેલાં છે ને આપણે આપણા ઘરના વાતાવરણ જોઈ લેવાના કે આપણે આપણી બૈરીને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ. પછી સાસરીમાં છે ને આ બધી હોશિયારી ઠોકવાની. લિમિટમાં આવી જજો, નહીં